शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे कृतकृत्यतया तृप्तः प्राप्तप्राप्यतया पुनः तृप्यन्नेवं स्वमनसा मन्यते सौ निरन्तरम्। धन्योऽहं धन्योऽहं नित्यं स्वात्मानमञ्जसा वेद्मि। धन्योऽहं धन्योऽहं नित्यं स्वात्मानमञ्जसा धन्योऽहं धन्योऽहं ब्रह्मानन्दो विभाति मे स्पष्टम्। धन्योऽहं धन्योऽहं ब्रह्मानन्दो विभाति मे स्पष्टम्। कृतकृत्यतया तृप्तः प्राप्य प्राप्यतया पुनः तृप्यन्। तो जीवन मुक्त महापुरुष की तृप्तिનું વર્ણન વૈશ્ય આવે છે। કૃતકૃત્યતયા તૃપ્તઃ કૃતમ કૃત્યમ જેનો જે કર્તવ્ય હતું જે કરવાનું તો એ સર્વ થઈ ગયું છે એના માટે એને સંપૂર્ણ તૃપ્તિનો અનુભવ છે। પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ અને જીવનમાં જે પ્રાપ્ત કરવાનું હતું એ સર્વ પ્રાપ્ય થઈ ગયું। જે કરવાનું હતું એ સૌ થઈ ગયું। હવે પોતાના કર્તવ્યનો કોઈ બોજ નથી। કંઈ કરવું જોઈએ એવું કોઈ પ્રકારનું દબાણ નથી, બહારથી કે અંદરથી બધા પ્રકારના દબાણથી વશ। પ્રાપ્ત પ્રાપ્યતા પુનઃ જીવનમાં કશું અધૂરપ રહી નથી। અંતેથી કંઈ પ્રાપ્ત કરવાનું અધૂરપ જ્યાં સુધી મનમાં હોય ત્યાં સુધી કશું ને કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે, કારણ કે તો મારી અધૂરપ પૂરી થાય। સર અધૂરપથી મુક્ત થયો એટલે હવે કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી। પ્રાપ્ત પ્રાપ્યતા પુનઃ આમ તૃપ્તિના બે કારણ બતાવ્યા, પણ ગયા વખતે કહ્યું તે પ્રમાણે બંને વાસ્તવમાં એક જ છે। જ્યાં સુધી કર્તવ્ય હોય, જ્યાં સુધી કશું પ્રાપ્ત કરવાનું હોય ત્યાં જ કંઈ કરવાનું હોય, કંઈ પ્રાપ્ત કરવાનું નથી માટે કંઈ કરવાનું પણ નથી। એવમ તૃપ્યન આ પ્રકારે એને તૃપ્તિ પ્રાપ્ત થઈ છે। એવમ સ્વમનસા સૌ નિરંતરમ મન્યતે તો આ રીતે તૃપ્તિ જેણે પ્રાપ્ત કરે છે એ પોતાના મનમાં નિરંતર સતત આ પ્રકારે મન્યતે આ પ્રકારે વિચારે છે, અથવા આ પ્રકારની વિચારધારા એનામાં સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે છે। નિત્યમ નિરંતરમ મન્યતે નિરંતર તો કોઈ પણ વસ્તુનું કોઈ ચિંતન કરી ના શકે। જો પ્રયત્નપૂર્વક કશું ચિંતન કરવાનું હોય તો એ નિરંતર ના થઈ શકે। જ્યાં સુધી પ્રયત્ન હોય ત્યાં સુધી ચિંતન હોય। આ પ્રકારનું ચિંતન કે વિચારધારા જો આ જ્ઞાની પુરુષમાં સતત જળવાઈ રહેતી હોય તો એનું એક જ કારણ છે કે એનો સ્વભાવ થઈ ગયો છે, અર્થાત તૃપ્તિ એનો સ્વભાવ છે। સ્વભાવ છે જ, પરંતુ એ સ્વભાવની અભિવ્યક્તિમાં હવે કોઈ પ્રકારનો અવરોધ નથી, બસ એટલું જ। તૃપ્તિ તો પ્રાણી માત્ર દરેક મનુષ્યનો સ્વભાવ છે, અને ખરેખર તો આપણે દરેક જણ તૃપ્ત હોવા જોઈએ, પરંતુ તૃપ્તિમાં ઘણા બધા પ્રતિબંધકો છે। એ સર્વ પ્રતિબંધકો દૂર થઈ જવાના કારણે એની તૃપ્તિની અભિવ્યક્તિમાં કોઈ પ્રતિબંધ નથી, અને એની તૃપ્તિ સતત વ્યક્ત થઈ રહી છે। તો સ્વાભાવિક તૃપ્તિ જે સતત વ્યક્ત થઈ રહી છે એ જ વિચારધારામાં દેખાય છે। ટૂંકમાં આપણી વિચારધારા જે કંઈ વસ્તુ આપણા હૃદયમાં વ્યક્ત થતી હોય એ જ આપણી વિચારધારામાં પણ વ્યક્ત થાય, અને તો જે સ્વાભાવિક તૃપ્તિ એના હૃદયમાં વ્યક્ત થાય છે એ જ એની વિચારધારામાં વ્યક્ત થાય છે। ધન્યોહમ ધન્યોહમ બસ આ એ તૃપ્તિ। ધન્યોહમ હું ધન્ય છું, ભાગ્યશાળી છું, ઐશ્વર્યશાળી છું, ઉત્તમ છું,
ગુણવાન છું, નસીબદાર છું, બધું જ છું, ધન્ય છું, ધન્યવાદને પ્રાપ્ત છું. ધન્ય એટલે ખૂબ ધન આપનાર, અને કે ધનવાનને ધન્ય કહેવાય. તો હું ધનવાન છું, સમૃદ્ધ છું. અને એટલે કોઈ પ્રકારની ઉણપ મારામાં નથી. નિત્યમ સ્વાત્માન મંજસા વેદમી. કેમ ધન્ય છો? તો કે નિત્યમ સ્વાત્માન મંજસા વેદમી. હું આત્માને અંજસા સાક્ષાત જાણું છું. આત્મા જે તૃપ્તિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ આત્માને અંજસા સાક્ષાત કોઈ પ્રકારના વ્યવધાન કે અંતરાય વગર જાણું છું. અર્થાત એ આત્મા જ હું છું. આમ તૃપ્તિ સ્વરૂપ આત્મા હું છું. ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ મેં સ્પષ્ટમ. હું ધન્ય છું, ધન્ય છું, કારણ કે બ્રહ્માનંદ, બ્રહ્માનંદ મારું સ્વરૂપ છે. સ્પષ્ટમ વિભાતિ, આમ સ્વરૂપભૂત આનંદ એ સ્પષ્ટ ભાસી રહ્યો છે. તો આત્મજ્ઞાનને કારણે તૃપ્તિ, અને આત્મજ્ઞાનને કારણે જે આનંદ મળ્યો એની પણ તૃપ્તિ. એવમ ઇષ્ટ પ્રાપ્ત તુષ્ટિમ અભિધાય અનિષ્ટ નિવૃત્ત્યાભિ તુષ્યતિ. તો 292 શ્લોકમાં ઇષ્ટની પ્રાપ્તિ થઈ તૃપ્તિ, અર્થાત પોતે જે ઈચ્છનીય છે એ પ્રાપ્ત થયું માટે તૃપ્ત છે. હવે 293 શ્લોકમાં કહે છે કે જે અનિચ્છનીય હતું એ જતું રહ્યું છે. અનિષ્ટ નિવૃત્ત્યાભિ, જે કે અનિષ્ટ અર્થાત અનિચ્છનીય હતું જીવનમાં, એ સર્વ નિવૃત્ત થઈ ગયું, એ સર્વ દૂર થઈ ગયું માટે પણ તૃપ્તિ છે. એટલે મોક્ષને આ પ્રકારની વ્યાખ્યા કરે છે, નિરતિશય આનંદ અવાપ્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ. નિરતિશય અર્થાત એટલે કે જેમાં કોઈ અતિશય નથી, અસીમ. તો નિરતિશય કે અસીમ કે અનંત આનંદની પ્રાપ્તિ, અને આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. તો દુઃખ નિવૃત્તિ 293 શ્લોકમાં બતાવે છે. ધન્યોહમ દુઃખમ સાંસારિકમ ન વિક્ષેદ્ય. ધન્યોહમ સ્વસ્યાજ્ઞાનમ પલાયિતમ ક્વાપી. ધન્યોહમ, ધન્ય છું, વળી ધન્ય છું. આદરાર્થે વિપ્સા, ધન્યતા સિવાય કંઈ છે જ નહીં. દુઃખમ સાંસારિકમ અદ્ય ન વિક્ષે. અદ્ય ઇદાનીમ, હવે દુઃખમ સાંસારિકમ, દુઃખ સ્વરૂપમ સંસાર. આ દુઃખ સ્વરૂપ સંસાર છે, ન વિક્ષે, એ તો મને હવે દેખાતો જ નથી. દુઃખ સ્વરૂપ સંસાર મને દેખાતો જ નથી. અર્થાત મને ક્યાંય દુઃખ દેખાતું જ નથી. અર્થ એવો થયો, મારામાં ક્યાંય દુઃખ દેખાતું નથી. દુઃખ આપણને ત્યારે જ થાય જ્યારે આપણામાં દુઃખ દેખાય, મને ક્યાંય મારામાં દુઃખ દેખાતું નથી. અર્થાત સંસાર કોઈ રીતે મારા દુઃખનું કારણ નથી. જો દુઃખનું જે કારણ હતું એ નષ્ટ થઈ ગયું, કારણે હવે મને કોઈ દુઃખ નથી. તો કેવી રીતે આવું શાસ્ત્રમાં આવે છે? અન્યત્ર પણ કહે છે. ઐતરેય ઉપનિષદનું એક સુંદર વાક્ય છે, તદુક્તમ ઋષિણા. વામદેવ ઋષિ માટે કહેવાય છે કે જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ એમણે પોતાની આ મુક્તિની ઘોષણા કરી. તદુક્તમ ઋષિણા, આ ઋષિ વડે અર્થાત મંત્ર વડે આ પ્રકારે કહેવાયું. ગર્ભેનું સન્ન અનુએવેશામ અવેદન અહમ દેવાનામ જનિમાન વિશ્વા. તો વામદેવ ઋષિ કહે છે કે હું ગર્ભમાં છું ત્યારે પણ આ બધા દેવતાઓ જે છે, બધા દેવતાઓના જન્મને મેં જાણી લીધા. અર્થાત બધું હું સર્વજ્ઞ બની ગયો, હું સર્વનો આત્મા બની ગયો. એટલે પોતાનું સર્વજ્ઞપણું જે કે જાણવાનું સર્વ મેં જાણી લીધું. આ બધા દેવતાઓના જન્મને મેં જાણી લીધા, અર્થાત કે બધા દેવતાઓના સ્વરૂપને જાણી લીધું. હું જ બધા દેવતાઓનું સ્વરૂપ છું. શતમ મહાપુર આયસી આરક્ષણ અધઃ. જ્યાં સુધી મને તત્વજ્ઞાન થયું ન હતું ત્યાં સુધી સેંકડો બધી લોહમય બેડીઓએ મને જકડી રાખ્યો હતો. લોહમય બેડી કે લોહમય શરીરો, જ્યાં સુધી મને તત્વજ્ઞાન થયું ન હતું ત્યાં સુધી હું આ જન્મ મૃત્યુની પરંપરામાં અનાદિકાળથી ચાલ્યો આવતો હતો. એમ કહી શકાય કે જ્યારે આ જીવાત્માએ માતાના ગર્ભમાં નિવાસ કરવો પડે ત્યારે બેડીથી જકડાઈ ગયો હોય,
એટલું જ નહીં, પરંતુ આ દેહમાં પણ રહેતો હોય, આ દેહમાં અહમભાવ હોય ત્યારે પણ બેડીથી જકડાઈ ગયો છે. પ્રત્યેક જીવાત્મા જીવ આ દેહરૂપી બેડીથી જકડાઈ ગયો છે. દેહ જકડતો નથી, પણ દેહમાં અહમભાવને કારણે સદા આપણે મર્યાદાનો અનુભવ કરીએ છીએ ને, એક અસહાયતાનો અનુભવ કરીએ, મર્યાદાનો, દીનતાનો અનુભવ, એનું નામ જકડાઈ ગયા. આમ બેડીમાં જકડાવે, બેડી કોઈ ધારો કે આપણે પહેરાવ તો જકડાય એવો કોઈ નિયમ નથી હોતો. એટલે હમણાં કહેવામાં આવે ને કે એને તો વધારે સારું છે. ઘણી વાર તો જેલમાં વધારે સારું હોય, બહાર બધો ભૂખપનો પ્રવર્તમાન છે એના કરતા. એટલે કહેવામાં આવ્યું એક જણને જેલમાં પણ દેવામાં આવ્યા. એના રાજ્યમાં ભૂખમરો પ્રવર્તમાન છે, અનેક પ્રકારની અંધાધૂંધી પ્રવર્તમાન છે. એટલે પેલો કહે છે કે મારે તો જેલમાં જ રહેવું છે ભાઈ, મારે બહાર આવવું નથી. એટલે એવું નથી કે જેલમાં માણસ હોય દુઃખી જ એવું નથી, કે બેડીથી જકડવામાં આવે માટે જકડાઈ ગયો એવું પણ નથી, અને બેડીથી જકડાયેલો ન હોય તો જકડાયેલો નથી એવું પણ નથી. અને તો આ દેહરૂપી જાણે કે બેડી મને જકડી લીધો છે, અર્થાત અનેક પ્રકારની મર્યાદાઓનો અનુભવ કરી રહ્યો હતો પરવશતાથી. હવે કા રીતે હેવશ કર્મ, તેવી રીતે આ બધા પરવશતા જીવનમાં છે. જન્મવામાં પરવશતા, મૃત્યુમાં પરવશતા, તો પ્રકૃતિને પરવશ છે. આ પ્રકારે સેંકડો લોહમય બેડીઓથી શરૂ હું જકડાયેલો હતો, બંધાયેલો હતો. તત્વજ્ઞાન પહેલા શેરો જવસા નિરદીયમિતિ. પણ જેમ પેલો બાજ પક્ષીને કોઈ જાળમાં ધારો કે બાંધવામાં આવ્યો હોય કે ફસા, તો જેમ જાળ તોડીને બહાર નીકળી જાય, તેમ બાજ પક્ષીની જેમ પણ મેં એકદમ ત્વરાથી આ બધી બેડીઓ તોડીને હું બહાર નીકળી ગયો છું. ગર્ભ એવ એતશયાન વામદેહ એવમ ઉવાચ. આ માતાના ગર્ભમાં સૂતેલ હતા ત્યારે જ વામદેવ ઋષિએ આ પ્રકારે ઘોષણા કરી. સેવમ વિદ્વાન અસ્માત શરીર ભેદાત ઉર્ધ્વમ ઉત્ક્રમ્ય. તો વામદેવ ઋષિને આ પ્રકારનું જયારે જ્ઞાન થયું ત્યાર પછી અસ્માત શરીર ભેદાત ઉર્ધ્વમ ઉત્ક્રમ્ય. આ જે શરીર છે એ શરીર ભેદાત, શરીરને ભેદીને, શરીર ભેદવાનું એટલે શરીરને તોડી નાખવાનું નથી હોતું, પણ શરીરમાંથી અહમભાવથી મુક્ત થાય એનું નામ શરીરને ભેદ્યું. ખરેખર શરીર જેવો આત્માને બાંધતું હોત તો શરીરને ભેદીને બહાર નીકળવાની જરૂર પડે, એવું તો છે નહીં. જે જકડાવાપણું છે બેડી તો માત્ર ભ્રમ જ છે. એટલે ખરેખર જે તોડવાનો તમારો ભ્રમ છે, હું બંધાયેલો છું એ પ્રકારનો જે ભ્રમ છે એ ભ્રમને જ તોડવાનો છે. શરીર ભેદાત ઉર્ધ્વમ ઉત્ક્રમ્ય. આ શરીરને ભેદીને ઉર્ધ્વમ ઉપર ઉઠ્યો. એમ કહેવાય કે શરીરમાં અહમભાવથી શરીરને ભેદ્યો થતો. પ્રારબ્ધના ક્ષયને કારણે શરીરનો જ્યારે નાશ થાય બંને રીતે, તો શરીરમાં દેહમાં અહમભાવ દૂર થયો એટલે પણ શરીરથી ઉપર ઉઠ્યો. અને છેવટે પ્રારબ્ધના ક્ષયને કારણે આ દેહનું જ્યારે પતન થાય ત્યારે પણ ઉર્ધ્વમ ઉત્ક્રમ્ય. આ શરીરથી સંસારથી ઉપર ઉઠીને અમુષ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપવા અમૃત સમભવત. અમુષ્મિન સ્વર્ગે લોકે, પેલા સ્વર્ગલોકમાં. પેલો સ્વર્ગલોક એટલે શું? સ્વર્ગલોક નહીં, સ્વર્ગ એટલે સ્વયં પ્રકાશલોક. પેલો એટલે ઇન્દ્રિયથી અતીત છે. અર્થાત ઇન્દ્રિય અલૌકિક એટલે કે લૌકિક નથી. લોક અર્થાત આપણા ઇન્દ્રિય જ્ઞાનના વિષય અલૌકિક. અતિન્દ્રિય સ્વર્ગ છે, એટલે અતિન્દ્રિય આત્મા છે, બીજું કશું અતિન્દ્રિય નથી. એ સ્વર્ગ પણ ક્યારેક તો ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને, પરંતુ આ સ્વર્ગ એવું છે ક્યારેય પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બને. કારણ કે સ્વર્ગ છે, સ્વયં પ્રકાશ છે. આમ ઇન્દ્રિયોનો પ્રકાશક જે આત્મા છે. અમુષ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામાન આપત્વા, બધી જ કામનાઓ પ્રાપ્ત કરીને અમૃત સમભવત, એ અમર થઈ ગયા. આમ વામદેવ ઋષિ માટે કહેવાય છે. તો જેમણે એવી ઘોષણા કરી, એવી જ ઘોષણા કંઈક આ જ્ઞાની મહાપુરુષ કર્યો છે. ધન્યોહમ દુઃખમ સાંસારિકમ ન વિક્ષેદ્ય. કોઈ સંસાર દુઃખ હવે હું જોતો નથી, અર્થાત સંસાર કોઈ મને દુઃખજનક નથી એમ પણ કહેવાય. હું સંસારને જ જોતો નથી. જ્યાં સર્વત્ર આત્માના દર્શન કરતો હોઉં ત્યાં સંસારની કોઈ વસ્તુ જ નથી. સર્વ આત્માનમ પશ્યતિ. માત્ર પોતાને આ દેહના આત્મરૂપે જાણે છે એવું નથી, પરંતુ સમગ્ર વિશ્વના આત્મરૂપે જાણે છે. અર્થાત પોતાનાથી અન્ય કોઈ વસ્તુ એક
વાળની વાળ જેટલી પણ દૂર નથી, એક અણુ માત્ર પણ અંતર નથી. અર્થાત સર્વને આત્મરૂપે જાણતો હોવાને કારણે હવે એને સંસારનું દર્શન જ થતું નથી. દુઃખમ સાંસારિકમ વિક્ષેદ્ય, જ્યાં સુધી પોતાના કરતા ભિન્ન કોઈ વસ્તુને જાણવામાં આવતી હોય, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, તો ભય હોય દુઃખ હોય. પણ જયારે સર્વ ભેદભાવ દૂર થઈ ગયો ત્યારે હવે કોઈ પ્રકારનો ભય નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી. દુઃખમ સાંસારિકમ ન વિક્ષેદ્ય, હવે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થયા પછી મને કોઈ સાંસારિક દુઃખ હવે દેખાતું નથી. અર્થાત આ દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ. એટલે એવું નથી કે દુઃખ આવવાનું બંધ થઈ ગયું એટલે નિવૃત્તિ થઈ ગઈ. દુઃખ આવતું બંધ થઈ એવી અપેક્ષા રાખીએ તો આપણે હજી પણ આધારિત જ છે. દુઃખ નામની વસ્તુ જ નથી. દુઃખ એ પણ ખરેખર એક કલ્પના ભ્રમ હતી. એ ભ્રમની નિવૃત્તિથી દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થઈ ગયો. ધન્યોહમ ધન્યોહમ સ્વસ્ય જ્ઞાનમ પલાયતમ ક્વાપી, ધન્ય બની ગયો. દુઃખ અપ્રતિત કારણમાં, કેમ ભાઈ તમને કોઈ દુઃખ પ્રતીત થતું નથી? દુઃખ દેખાતું નથી તો કારણ છે. સ્વજ્ઞાનમ પલાયતમ ક્વાપી, સ્વસ્ય જ્ઞાનમ, આત્માનું અજ્ઞાન હતું ક્યાંય જતું રહ્યું. ક્વાપી પલાયતમ, ક્યાં જતું રહ્યું ખબર નથી પડતી. અનેક કર્મ વાસના જાલમ અજ્ઞાનમ, તું અનેક કર્મની વાસના રૂપી જાળ હતું, એવું જાળ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન હતું, ક્વાપી પલાયતમ, ક્યાંય નષ્ટ થઈ ગયો. અને તેથી મને કોઈ સાંસારિક દુઃખ દેખાતું નથી. આવું વામદેવ ઋષિ માટે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે. બ્રહ્મવાયતમગ્ર આસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે બ્રહ્મવા ઇદમગ્ર આસીત. આ અજ્ઞાની મનુષ્ય એટલે અજ્ઞાની પોતાને જીવાત્મા માને છે ત્યારે પણ બ્રહ્મ જ છે. તદાત્માનમેવ અવેત, એનો કોઈ પરમ કારુણિક આચાર્યનો સમાગમ થયો અને તેથી એને એક આવી રીતે પારમાર્થિક ઉપદેશ કરવામાં આવ્યો કે તું સંસાર નથી, તું બ્રહ્મ છે. તદાત્માનમેવ અવેત, અંતેથી એને આત્માનું જ્ઞાન થયું. કેવી રીતે જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ છું એ પ્રકારે એને આત્માને જાણ્યો. તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનના પરિણામે એ બધું જ બની ગયું. તસ્માત એ જ્ઞાનને કારણે તત્સર્વમ અભવત, એ બ્રહ્મ અથવા જ્ઞાની પુરુષ સર્વ બની ગયો. ભાઈ જ્ઞાનથી સર્વ કેવી રીતે બની જવાય? સર્વ હોય જ અને જાણતો ન હોય તો જ સર્વ બની જાય. જ્ઞાનથી કશું બની ના જવાય. જ્ઞાનથી તો માત્ર જે છે એ વસ્તુ જ પ્રગટ થાય ને. તો જે પોતે સર્વ હતો અને છતાં પોતાના પર આ સર્વત્વનો અધ્યારોપ થયો, હું સર્વ નથી. એક દેહની અંદર આત્મવાહ હોવાના કારણે બીજી બધી વસ્તુઓથી આપણે વંચિત રહીએ અને દેહમાં ઉપાધિમાં આત્મા હોવાના કારણે હું સર્વ નથી, બીજા કરતા અલગ છું. એ પ્રકારનું જે ભ્રમ હતો એને કારણે જે સતત પીડાઈ રહ્યો હતો એ બધી પીડામાંથી મુક્ત થઈ ગયો. તસ્માત તત્સર્વમ અભવત, આ જ્ઞાનને કારણે એ બધું જ બની ગયું. સાત પોતાના સર્વાત્મ ભાવમાં હવે નિષ્ઠ બન્યો. તદ્યો યો દેવાનામ પ્રત્યબુધ્યત સૈવ તત અભવત. કોને જ્ઞાન? યો યો દેવાનામ પ્રત્યબુધ્યત, આ દેવતામાં જ્ઞાન થાય ઈશ્વર બની જાય. તથા મનુષ્યાણામ, મનુષ્યોમાં પણ જે કોઈના જ્ઞાન થાય એ સર્વ બની જાય. એવું નથી કે જ્ઞાન કોઈકને માટે જ રાખેલું છે, એવું નથી. બધા જ આ જ્ઞાનના અધિકારી છે. જે કોઈના જ્ઞાન થાય એ સર્વ બની જાય. તદ્ધૈતત પશ્યન ઋષિર્વામદેવ પ્રતિપેદે. તદ્ધૈતત પશ્યન, આ પ્રકારે સર્વાત્મ ભાવનું દર્શન કરનાર ઋષિ વામદેવે કહ્યું, વામદેવના જ્ઞાન થયું, એમણે કહ્યું અહમ મનુ અભવમ અહમ સૂર્યશ્ચેરી. હું મનુ બની ગયો, હું સૂર્ય બની ગયો, અર્થાત હું સર્વનો આત્મા બની ગયો. પહેલા મને કે મનુ મારાથી જુદા છે, સૂર્ય જુદા છે, આ બધા જુદા છે મારા કરતા. તો કે નહીં, અહમ મનુ અભવમ સૂર્યશ્ચેતી, હું જ મનુ બની ગયો, હું જ સૂર્ય બની ગયો. અર્થાત હું જ મનુ છું, સૂર્ય છું, સર્વનો આત્મા છું. અને કહે છે કે સ્વસ્ય જ્ઞાનમ પલાયતમ ક્વાપી, આ મારું આત્માનું જ્ઞાન છે એ ક્યાંય પલાયન થઈ ગયું, ક્યાં નષ્ટ થઈ ગયું.
અને તેથી ધન્યોહમ દુઃખમ સાંસારિકમ ન પશ્યામી. કોઈ સંસારનું દુઃખ હું જોતો નથી કે અમારું અજ્ઞાન ક્યાંય પણ પલાયન થઈ ગયું, નષ્ટ થઈ ગયું. અજ્ઞાન નિવૃત્તિ ફલમ કૃતકૃત્યત્વમ પ્રાપ્ત પ્રાપ્યત્વમ છે દર્શયતી. અજ્ઞાન નિવૃત્તિનું ફળ કયું છે? કૃતકૃત્યતા અને પ્રાપ્ત પ્રાપ્યતા. તો 294 શ્લોકમાં કહે છે અજ્ઞાન નિવૃત્તિનું શું ફળ છે બતાવે છે. ધન્યોહમ કર્તવ્યમ મે ન વિદ્યતે કિંચિત. ધન્યોહમ કર્તવ્યમ મે ન વિદ્યતે કિંચિત. ધન્યોહમ પ્રાપ્તવ્યમ સર્વમદ્ય સંપન્નમ. ધન્યોહમ પ્રાપ્તવ્યમ સર્વમદ્ય સંપન્નમ. ધન્યોહમ કર્તવ્યમ મે ન વિદ્યતે કિંચિત. હું ધન્ય છું, તૃપ્ત છું. મેં કર્તવ્યમ કિંચિત ને ન કર્તવ્યમ વિદ્યતે. હવે કોઈ પ્રકારનું કર્તવ્ય મને બાકી રહ્યું નથી. ધન્યોહમ પ્રાપ્તવ્યમ સર્વમ અદ્ય સંપન્નમ. આગળ જે કહ્યું એ જ કહે છે સર્વમ પ્રાપ્તવ્યમ અદ્ય સંપન્નમ. આ જ્ઞાન થવા માત્રથી જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું એ બધું સંપન્ન થઈ ગયું, બધું પ્રાપ્ત થયું. અદ્ય હવે જ્ઞાન થવાના પરિણામે એટલે જ્ઞાન માત્રથી જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું. તો જ્ઞાનથી શું પ્રાપ્ત થાય? કહ્યું તે પ્રમાણે જ્ઞાનથી માત્ર અજ્ઞાન નિવૃત્ત થાય. એ અજ્ઞાનને કારણે અપ્રાપ્તનો ભ્રમ હતો એ ભ્રમ પણ નિવૃત્ત થઈ ગયો. આમ 10મા છોકરાના અજ્ઞાનને કારણે 10મો અપ્રાપ્ત છે એવો ભ્રમ હતો. 10માના જ્ઞાનથી પ્રાપ્ત થઈ ગયો. હું 10મું છું જ્ઞાનથી જે પ્રાપ્ત હતો જ એ પ્રાપ્ત થઈ ગયો. ત્યાંથી કર્તવ્ય પણ હતું. જ્યાં સુધી 10મો છોકરો પ્રાપ્ત ન થયો ત્યાં સુધી કર્તવ્ય છે એને શોધવાનો. બેસી ના રહેવાય. પછી બેસેલો તોય મનમાં થાય શુદ્ધ, કારણ કે પોતાનો મિત્ર જે હોય તે એને કારણે જ્યાં સુધી પેલો પ્રાપ્ત ત્યાંથી એ લોકો તો બેસી ના શકે. બેઠો હોય તો એ ચિંતા તો કર્યા જ કરે બિચારો કે શું કરવું હવે. અહીં શોધ્યો, ત્યાં શોધ્યો, નથી મળતો, ક્યાં જવું. એટલે ટૂંકમાં કર્તવ્ય રહી જ જવાનું છે. જ્યાં સુધી કશું પ્રાપ્તવ્ય છે ત્યાં સુધી કર્તવ્ય હોવાનું. પ્રાપ્તવ્ય કોને કહેવાય? જેને પ્રાપ્ત કર્યા વગર મને ન ચાલે. બાકી 1000 વસ્તુ મારી પાસે નથી, પ્રાપ્તવ્ય નથી. ઘણી વસ્તુ નથી. મર્સિડીઝ ગાડી આપણે નથી, ભલે ના રહી, વાંધો નથી. ટૂંકમાં આપણે કશું ના હોય અને એની આપણે ખોટ ના ચાલતો તો વાંધો નથી. લાખો વસ્તુ આપણી પાસે નથી તો શું થઈ ગયું? પણ એક પેન્સિલ મને ના મળે તો ઊંચો નીચો થઈ ગયો. મારી પેન્સિલ ક્યાં ગઈ ભાઈ? એ વગર મને ચાલે જ નહીં. મર્સિડીઝ ગાડીની ખોટ મને ના ચાલે. તો પેન્સિલની પહેલી જ પેન્સિલ, સ્વામી યાર એલો બીજું એ નહીં, પહેલી પેન્સિલ ક્યાં ગઈ? પેલું રબર ક્યાં ગયું? આ બીજું, આ નવું નહીં, પેલું ક્યાં ગયું? એટલે ટૂંકમાં લોકો જાત જાતની પ્રાપ્તવ્યની વ્યાખ્યા જુદી હોય છે. પણ જે વગર મને ના ચાલે, જેના વગર હું અધૂરો છું, એનું નામ પ્રાપ્તવ્ય. એ ના મળે ત્યાંથી ચેન ના પડે. કદાચ બીજી પેન્સિલ લખું તો પણ અંદરથી મને તો જોયું ને બરોબર છે નહીં, આમ નથી, ચેન પડે જ નહીં. પેલા રબરથી હું ભૂસું પણ બરોબર ના ભૂસાય એવું લાગે છે મને. ચેન ના પડે, મને ચેન ના પડે, અજંપો રહી જ જાય. જ્યાં સુધી કશું પણ પ્રાપ્તવ્ય હોય ત્યાં સુધી. અનંત પ્રાપ્તવ્ય તો અનંતતા છે ખરેખર તો. અને તેથી જેમ 10મો છોકરો પ્રાપ્તવ્ય હોય ત્યાં સુધી એનું કર્તવ્ય રહેવાનું જ. કર્તવ્ય અર્થાત જે કર્યા વગર ના ચાલે નામ કર્તવ્ય, જે મેળવ્યા વગર ના ચાલે નામ પ્રાપ્તવ્ય, અને જે કર્યા વગર ના ચાલે નામ કર્તવ્ય. ભલે લોકો એમ માને કે મારે ઘણું કરવું છે પણ મને ના લાગતો હોય ત્યાં તો વાંધો નથી. દુનિયા ભલે ને માને કે કેટલું કેટલું આપણે કરવું છે પણ મને ના લાગતો હોય કે મારે કશું કરવાનું છે, બસ તો મુક્ત છું. કોઈ આપણામાં આવી કર્તવ્યની લાગણી ઉત્પન્ન કરી શકે નહીં તો શું? ઘણા લોકો હોય જ છે કે શું કરી જ ના શકીએ આપણે. આખું બધા લોકો કામ કરતા ચારે બાજુ આરામથી બેસી રહ્યો વ્યક્તિ ટીવી જોયા કરે, ઘરના બધા કામ કરે છે અને કઈ થાય જ પેટનું પાણી ના હાલે ને. જમવાનું તૈયાર થતા આવીને બેસી જાય એમાં પણ કઈ થાય નહીં. એવું થાય જ ઘણી વાર. ઘરના લોકો ફરિયાદ કરીએ પડે કહું છું હું તો આ તો ઘણી વાર ઘરમાં જે ફરિયાદો આવે છે ને એની વાત કરું છું. એટલે ઘણા લોકોને પેલું મારે કરવું જોઈએ એવું કઈ લાગણી ઉત્પન્ન થાય ને એ લોકો મુક્ત છે. નિશાળે જવું જોઈએ, ભણવું જોઈએ, પાસ એવું કઈ થતું જ નથી. નોકરી કરવી કઈ થાય જ નહીં ઘણા લોકોને. એ તો તમોગુણની અવસ્થા છે, આપણે એની વાત નથી કરતા.
એટલે ઘણા લોકોમાં એ પ્રકારની સંવેદનશીલતા જાગૃત થઈ જ નથી હોતી. ઘણા લોકોમાં કર્તવ્યની ભાવના ન જન્મનું કારણ નથી કે એ લોકો તૃપ્ત થઈ ગયા છે, પરંતુ આ મારું કર્તવ્ય છે એ પ્રકારની સંવેદનશીલતા જ જન્મી નથી. આપણને કેટલી બધું તમે કોને પૂછ્યું એના બાદ સ્વામી તમે કરો છો શું? આ માણસ અહીંયા ભૂખ્યા તમે શું કર્યા એના માટે? પેલા તરસ્યા જન માટે શું કર્યું? આ ઢોર ભૂખ્યા એના માટે શું કર્યું? પેલાના દુનિયામાં હજારો પ્રશ્નો છે ખરેખર તો, અને લોકો એ બધા પ્રશ્નો ઉકેલવામાં કેટલા બધા રચેલા પડેલા છે. એમની પાસે આપણે જઈએ તો આપણને જયારે વર્ણન કરે આપણને લાગે અરે આપણે તો કશું કરતા જ નથી, ખબર નથી. એટલે કર્તવ્ય વસ્તુ એવી છે ને કે આપણને અંદરથી થાય ત્યારે જ કર્તવ્ય બને, ન થાય તો કશું કર્તવ્ય બને જ નહીં. પણ હવે આને કઈ કર્તવ્ય છે જ નહીં, કારણ કે આ બધું મિથ્યા છે. અત્યારે જે બધી સમસ્યાઓ હતી એ બધી સમસ્યાઓ મિથ્યા બની ગઈ ને, એટલા માટે કર્તવ્ય નથી. એવું નથી કે એના કોઈ સંવેદનશીલતા છે જ નહીં એટલા માટે, એવું નથી. એ જાણે છે કે આ બધું મિથ્યા છે, અંતેથી એ કરે તો કર્તવ્ય નથી એનામાં. એ કદાચ એવું નથી કે આ જોડે બેસી જોડે, એવું પણ નથી. કામ કરવું નામ કર્તવ્ય નથી. અંદર અજંપો હોવો જોઈએ, અજંપો હોય કે આ વગર ના ચાલે એમ નામ કર્તવ્ય, એવું નથી. એને એ બધું બહુ કરતો હોય, આપણે કદાચ 10 ગણું કામ કરતો તો પણ એનામાં કોઈ પ્રકારની એવી લાગણી નથી કે મારે કરવું જ જોઈએ. ધન્ય આ કર્તવ્ય વસ્તુ અજ્ઞાનનું પરિણામ છે. ખરેખર કર્તવ્યની ભાવનામાં એ જ અજ્ઞાન બતાવે છે. એ જન્મી ક્યાંથી? પ્રાપ્તવ્યની ભાવનામાંથી કે મારે પ્રાપ્તવ્ય છે, એ જ અજ્ઞાન બતાવે છે. પહેલા પ્રાપ્તવ્ય કે કશું પ્રાપ્ત કરવાનું છે એ અજ્ઞાનના પરિણામે છે, એને કારણે કશું કરવું જ જોઈએ એ પણ અજ્ઞાનનું પરિણામ છે. એ માટે આ કહે છે એમને માનવું કે આ લોકો કશું કરતા નથી ને આ વેદાંત એવું શીખવાડે છે કશું કરવું જ નહીં, એવું નથી. પણ વેદાંત શાસ્ત્ર શીખવાડે છે કે આ પ્રાપ્તવ્ય કશું પ્રાપ્ત વગર ન ચાલે. આ જરા તપાસવાની જરૂર છે, આ જરા સમજવાની જરૂર છે. માણસ જરાય વિચાર્યા વગર જ મનમાં જે પ્રકારે પ્રાપ્તની ઈચ્છા જન્મે એમ બસ એને પ્રાપ્ત કરવા આપણે મચી પડતો હોય છે. પણ જરા બેસીને વિચારવાની જરૂર છે કે આ બધી પ્રાપ્તિની પાછળ છેવટે હું શું પ્રાપ્ત કરવા ઈચ્છું છું? તો જણાશે કે જે પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ ક્યાં તો પ્રાપ્ત થઈ શકે એવું છે જ નહીં. આ બધી નાની નાની પ્રાપ્તિઓ દ્વારા હું તો અનંતને પ્રાપ્ત કરવા ઈચ્છું છું, પ્રાપ્ત થઈ જ ના શકે. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. ભગવાન કહે છે કે જે લોકો આવી રીતે નશ્વર કે મર્યાદિત વસ્તુની પાછળ છે એ લોકોને મર્યાદિત વસ્તુ મળે છે પણ એ ક્યારે એનો અંત આવતો જ નથી. મદ્ભક્તા યાન્તિ મામપી, હું જે અનંત છું એ અનંતના જો ભક્ત બને તો મને અનંતને પ્રાપ્ત કરે. આમ પોતાની બધી ઈચ્છાઓની પાછળ અનંતને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એ અનંત તો ક્યારેય મળી ના શકે, બધી વસ્તુ અંતવાળી છે, તો એવું અનંત પ્રાપ્ત હોવું જોઈએ એમ કરે તો વિવેકથી આ પ્રાપ્ત થવું જ જોઈએ એ પણ અજ્ઞાનનું પરિણામ છે. અને તેથી કર્તવ્ય કરવું જ જોઈએ એ પણ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાન એટલે કયું? હવે જ્ઞાન નિવૃત્તિ ફલમ, અજ્ઞાનને કારણે આ પ્રાપ્તવ્ય અને કર્તવ્ય આ બે પ્રકારની તીવ્ર લાગણીઓ જન્મતી હતી. અજ્ઞાન એટલે કે પોતાને જ ન જાણવાને કારણે આમ પોતાને જયારે વાસ્તવિકતા જાણ્યો કે હું આ દેહ નથી, હું કઈ મન બુદ્ધિ નથી, હું તો બધા દ્રષ્ટા છું, સાક્ષી છું, અસંગ છું, નિત્ય પૂર્ણ છું. એને કારણે હવે કોઈ પ્રાપ્તવ્ય રહ્યું નહીં કે કંઈ કર્તવ્ય રહ્યું નહીં. કર્તવ્યમ મેન વિદ્યતે કિંચિત પ્રાપ્તવ્યમ સર્વમધ્ય સંપન્નમ. જે પ્રાપ્તવ્ય તો બધું જ સંપન્ન થઈ ગયું, તે કોઈ કર્તવ્ય રહેતું નથી. એને રીતે પોતાની કૃતકૃત્યતા પ્રાપ્તતા અને એને કારણે ધન્યતા કે તૃપ્તિનું પ્રદર્શન કરે છે. એ તૃપ્તિ કેવી છે? ઇદાનીમ કૃતકૃત્યતયા ઇત્યાદિના જાતાયા તૃપ્તે. તો આગળ કહેવામાં આવ્યું 291 શ્લોકમાં કૃતકૃત્યતયા તૃપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્યન્ન. આમ કૃતકૃત્યતાને કારણે પ્રાપ્તવ્યતાને કારણે જે તૃપ્તિ હતી એ કેવી છે? નિરતિશય. એ તૃપ્તિની કોઈ સીમા નથી, માત્રા નથી, સંકોચ નથી. નિરતિશય તૃપ્તિ છે એ બતાવે છે અહીંયા 295 શ્લોકમાં.
धन्योऽहं तृप्तेर्मेकोपमा भवेल्लोके धन्योऽहं तृप्तेर्मेकोपमा भवेल्लोके धन्योऽहं धन्यो धन्यः पुनः पुनर्धन्यः धन्योऽहं धन्यः पुनः पुनर्धन्यः धन्योऽहं मैं तृप्ते का उपमा लोके भवेत मारी तृप्ति ने कई उपमा है निरुपम तृप्ति अर्थात जे तृप्ति अनुभव करे છું એની કોઈ ઉપમા નથી અર્થાત એના સમાન કોઈ તૃપ્તિ છે જ નહીં એને ચઢિયાતાનો સવાલ નથી એના સમાન કોઈ તૃપ્તિ જ નથી ઇતઃ પરમ વક્તવ્ય કહેવાનું રહ્યું જ નથી કશું ઇતઃ પરમ વક્તવ્ય અદર્શનાદ એને પોતે ધન્ય સિવાય કે કહેવાનું રહેતું જ નહીં તૃપ્તોહમ ધન્યોહમ પૂર્ણોહમ શાંતોહમ બસ એ સિવાય રહેવાનું રહેતું જ નથી અને એની વક્તવ્ય અદર્શનાદ પોતાને કે કહેવાનું રહ્યું જ નથી માટે તુષ્ટિરેવ પરિસ્ફુરતિ બસ તુષ્ટિ આ તૃપ્તિ સતત મારામાં સ્ફુરી રહે છે એ જ બતાવે છે ધન્યોહમ ધન્ય પુનઃ પુનર્ધન્ય હું ધન્ય છું તૃપ્ત છું પુનઃ તૃપ્ત છું અર્થાત આ તૃપ્તિ સતત સ્ફુરી રહી છે મારામાં એ જે તૃપ્તિ સ્ફુરી રહી છે એના વિશે થોડું કંઈ કહ્યું કે અજ્ઞાન મારું પલાયન થઈ ગયું મને દુઃખ હવે કોઈ દેખાતું નથી બધું પ્રાપ્ત સંપન્ન થઈ ગયું બધું કર્તવ્ય પૂરું થઈ ગયું મારી તૃપ્તિની કોઈ ઉપમા નથી આ નિર્દેશ્ય તૃપ્તિ છે બસ હવે કઈ કહેવાનું રહેતું નથી કે જે તૃપ્તોહમ બસ તૃપ્ત છું બીજું કઈ છે જ નહીં અસ્ય સર્વસ્ય કારણભૂત પુણ્ય પુંજ પરિપાકમ અનુસ્મૃત્ય તૃપ્યતિ વળી પાછું આ બધી આજે તૃપ્તિ પ્રાપ્ત થઈ અસ્ય સર્વસ્ય કારણભૂત પુણ્ય પુંજ પોતે કેટલો ભાગ્યશાળી છે ધન્યો એટલે ભાગ્યશાળી છું કેવો મહાન ભાગ્યશાળી છું કે કારણ કે આ તો ભાગ્ય સિવાય પ્રારબ્ધ સિવાય કે અનુગ્રહ સિવાય મળી જ ના શકે મુક્તિર્નો શતજન્મ કોટી સુકૃત પુણ્ય વિના લભ્યતે આ પ્રકારની જે મુક્તિ છે એ સેંકડો કરોડો જન્મમાં કરેલા પુણ્ય સિવાય મળી ના શકે એવું વિવેકી છોડાઈમાં કહેવામાં આવ્યું એ જ કહે છે પુણ્ય પરિપાકમ અનુસ્મૃત્ય પુણ્ય પુંજ પરિપાકમ અનુસ્મૃત્ય દરેક બુદ્ધિમાન મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ આ પ્રાપ્ત કે સિદ્ધ કર્યું છે એને માટે અનુગ્રહ જ જવાબદાર છે પોતે કોઈ યશ લઈ શકે એમ છે નહીં કે હું જ્ઞાની છું અને મેં આ બધું પ્રાપ્ત કર્યું એવું યશ કોઈ લઈ ના શકે આ સર્વ અનુગ્રહના પરિણામે જ છે તેથી એ અનુગ્રહને યાદ કરે છે અનુગ્રહ એટલે અનુકૂળતા વસ્તુઓ અનુકૂળ બનવી હવે અનુકૂળ બને છે ને કારણે એવું કહી શકાય કે ભાઈ પૂર્વ જન્મમાં મેં પુણ્ય કર્યું હશે કારણ કે જે કંઈ બને છે એનું કારણ હોવું જ જોઈએ માટે અત્યારે જ અનુકૂળતાઓ છે એનું કારણ પૂર્વમાં કરેલું પુણ્ય હોવું જોઈએ અને અત્યારે મને આ પુણ્યનું ફળ મળે છે માટે મેં પુણ્ય કર્મ કર્યું હોવું જોઈએ એમ કહેવાય આથી છતાં પણ એ સર્વ અનુગ્રહ જ છે આપણે જાણતા નથી બીજા કોઈને ના મળે મને મળ્યું એના માટે કોણ કારણભૂત હોઈ શકે એ અનુગ્રહ અસ્ય સર્વસ્ય કારણભૂત આ બધાના કારણરૂપ પુણ્ય પુંજ પરિપાકમ અનુસ્મૃત્ય આ પુણ્યનો સમૂહ જે છે એના પરિપાક રૂપે જ્યારે પ્રાપ્ત થયું એને યાદ કરે છે અને તૃપ્ત થાય છે કહ્યું ને આગળ પણ કહ્યું કે બીજા દુઃખી લોકોને જોઈને કે હું તો કેવો છૂટી ગયો એમ પણ કરીને તૃપ્ત થાય છે તેવી રીતે હું કેવો ભાગ્યશાળી છું કેવું પુણ્ય કર્યું હશે એ પુણ્ય જે હતું એ કેવું પરિપક્વ બન્યું ભગવાનની કૃપાથી અને આ કેવી તૃપ્તિ પ્રાપ્ત થઈ એ યાદ કરીને પણ તૃપ્ત થાય છે 296 શ્લોકમાં કહે છે અહો પુણ્યમ ફલિતમ દૃઢમ અસ્ય પુણ્યસ્ય સંપત્તેઃ અહો વયમ
અહો પુણ્યમ, અહોભાવ વ્યક્ત કરે છે. અહો પુણ્યમ, આહા શું પુણ્યની મહત્તા છે, શું પુણ્યની મહત્તા છે. ફલિતમ દૃઢમ, મારું પુણ્ય દૃઢતયા ફલિત થયું. પુણ્ય ફલિત થયું, તો પુણ્ય કેવું દૃઢ, એકદમ દૃઢતયા ફલિત થયું. પુણ્યનું ફળ જાત જાતનું મળતું હોય છે આપણને. પુણ્યના પરિણામે આપણને સગવડો મળે, અનેક પ્રકારના ભોગ મળે, ભૌતિક સુખ પણ મળે. તો એ પણ બરોબર એક વસ્તુ છે. આ પુણ્યને પણ આને શું મળ્યું તો કે આધ્યાત્મિક ઉન્નતિ મળી. એટલે શાસ્ત્રમાં સમજાવે છે કે પુણ્ય બે પ્રકારના હોય, કે અંતઃકરણ શુદ્ધિ બે પ્રકારની હોય. એટલે આપણે કંઈ ધાર્મિક કર્મ કરીએ, જો આપણે કોઈ ઈચ્છાથી પ્રેરાઈને કોઈ સારું કર્મ કરીએ તો પણ આપણને પુણ્ય થાય. કોઈ પુણ્ય આપણે શું મેળવી આપે? ભોગ મેળવી આપે. કોઈ ઈચ્છાથી પ્રેરણા આપણે સત્કર્મ કરીએ તો આપણી ઈચ્છા પૂરી થાય, એને કારણે આપણને કંઈક ભૌતિક સુખ મળે, એ પુણ્ય પ્રાપ્ત થયું. એ પુણ્ય આપણને ભૌતિક સુખ અપાવનારો છે. પરંતુ કોઈ પ્રકારની ઈચ્છા વગર આપણે કોઈ સત્કર્મ કર્યું હોય, નિષ્કામ ભાવે કે સેવાની ભાવે સત્કર્મ કર્યો, એ પણ આપણે પુણ્ય અપાવે. એ પુણ્ય શું કરે? એ પુણ્ય કોઈ ભૌતિક સુખ ના અપાવે, કારણ એની કામના કરી નથી. તો શું અપાવે? એ આપણને આંતરિક એટલે અંતઃકરણ શુદ્ધિ અપાવે. એ આપણી આધ્યાત્મિક ઉન્નતિને કારણભૂત થાય. એટલે માત્ર પુણ્ય કર્મ કરવું એ પૂરતું નથી. સારું તો ખરું જ, છતાં પણ સકામ કર્મ હોય તો આપણી કામના પૂરી થાય. એ કરીને પુણ્ય એમ કરીને પુણ્ય ખર્ચાઈ જાય. એટલું જ નહીં, પરંતુ એવા પુણ્યના પરિણામે જે ભૌતિક જે ભોગ આપણે પ્રાપ્ત થાય, એ ભોગના સંસ્કાર મુકતું જાય. એને કારણે ફરી આપણે પુણ્ય કર્મ કરીએ ખરા, પણ વળી પાછું પેલો ભોગ પ્રાપ્ત કરવા માટે જ કરીએ. એટલે ભગવદ્ ગીતામાં અને સર્વત્ર શાસ્ત્રમાં પુણ્ય કરવાની તો મહત્તા છે જ. યેશામ ત્વંદગતમ કા પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દૃઢવ્રતા. યેશામ ત્વંદગતમ પાપમ પુણ્યકર્મણામ જનાનામ, આ નિષ્કામ કર્મરૂપી પુણ્ય કરનારા જે વિવેકી જનો છે તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. આ દ્વંદ્વ અર્થાત રાગ દ્વેષમાં રૂપી જે મોહ છે, એમાં જે મોહ જન્મે છે, એ મોહ મુક્ત થઈને ભજનતે મામ દૃઢવ્રતા. તો આ પેલું પુણ્ય છે એ તો આપણે દ્વંદ્વમાં રાખનારું પુણ્ય હોય તો ભગવાનને ના ભજીએ, આપણે ભોગોને ભજતા હોઈએ છીએ. એટલે ઘણા સુખી લોકો હોય છે. એવું નથી કે બધા ધનવાન લોકો હોય, કે બધા ધનવાન હોય સુખી પણ હોય, પણ એના એનાથી સંતોષ છે. એથી વધારે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મતી નથી. એટલે એ ભગવાનનું ભજન કરતા નથી, હજી પણ એ વધારે સુખનું ભોગનું ભજન કરે છે. ભજનતે મામ દૃઢવ્રતા. તો ભગવાનનું ભજન કરવાનું દૃઢ વ્રત જન્મે. સર્વથા ભગવાન એવ ભજનીય. સર્વ રીતે જીવનમાં એકમાત્ર ભગવાન જ ભજન કરવા યોગ્ય છે, બીજો કોઈ નહીં. આ પ્રકારનો એક દ્રઢ આપણામાં નિશ્ચય જન્મ હોય તો મહાન પુણ્યનું પરિણામ છે કે જીવનમાં ભગવાન જ ભજન કરવા યોગ્ય છે, બીજું કશું નહીં. એ જ મોટું પુણ્યનું પરિણામ છે ને. તો જ ભગવાનનું ભજન થાય ને. નહીં તો આર્ત હૈ જિજ્ઞાસુ અર્થાર્થી, ભગવાનના ભક્ત તો હોય, પાર્થ ભક્ત હોય, તેથી માત્ર કોઈ પોતાની મુશ્કેલી ઉત્પન્ન થાય એમાંથી મુક્ત થવાનું ભગવાનનું ભજન કરે, કે અર્થાર્થી પોતાના મને ઈચ્છાઓ જન્મે ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનનું ભજન કરે. પણ જિજ્ઞાસુ ભગવાનને જાણવાની ઈચ્છા ભગવાનનું ભજન કરવું એ પુણ્યનો મહાન પરિપાક. પછી જ્ઞાની, એના પરિણામે જ્ઞાન થવું એ તો મહાન પુણ્યનો પરિપાક છે. અહો પુણ્યમ, ઓહો શું મારું પુણ્ય છે, શું મારું પુણ્ય છે. ફલિતમ દૃઢમ, એ ખરેખર પુણ્ય અત્યંત દૃઢતાથી ફલિત થયું. દૃઢવ્રતા, એ પુણ્યના પરિણામે દૃઢ વ્રત જન્મે કે બસ ભગવાન જ ભજનીય છે. અને દૃઢ વ્રત જન્મે શમ દમ તપ, આમ શમ દમ આ બધા ગુણો પ્રાપ્ત કરવાનું દૃઢ વ્રત જન્મે. શાંત બનવું છે, દાંત બનવું છે, ઉપરત બનવું છે, તિતિક્ષુ બનવું છે, આ બધા વ્રત છે ને. શમ દમ ઉપરમ તિતિક્ષા વ્રત છે, દૃઢ વ્રત. બસ એ જ મારે જોઈએ, બીજું કઈ ના જોઈએ. આ પ્રકારનો દ્રઢ વ્રત જન્મે. ફલિતમ દૃઢમ, તો પુણ્ય જયારે આવી રીતે દૃઢતાથી ફલિત થાય ત્યારે આ પ્રકારના વ્રત લેવાની ઈચ્છા જન્મે.
अस्य पुण्यस्य संपत्तेः આ પ્રકારના પુણ્ય પુંજના સંપત્તિથી સંપત્તિ પ્રાપ્ત કરવાને કારણે અહો વયમ એવંવિધ પુણ્ય સંપાદકમ આત્માનમ અનુસૃત્ય, કયા પ્રકારનું પુણ્ય મેં સંપાદિત કર્યું એ હું પણ ધન્ય છું. એટલે પોતાને પણ ધન્યવાદ આપે છે, પોતાને પણ ધન્યવાદ આપે છે. અહો વયમ, અરે અમે પણ કેવા જ છે, કેવા ભાગ્યશાળી છે. આવું પુણ્ય મેં કર્યું, આવું પુણ્ય કરવાની પ્રેરણા જન્મી, આવું પુણ્ય કર્યું એને કારણે આ પ્રકારનું ફળ અમને પ્રાપ્ત થયું. અમે કેવા ભાગ્યશાળી છે, કેવા ભાગ્યશાળી. અહો વયમ અસ્ય પુણ્યસ્ય સંપત્તે, કે આ પ્રકારનું પુણ્ય સંપન્ન કર્યું, આ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરનાર અમે પણ કેવા ધન્ય છે, કેવા ધન્યવાદને પાત્ર છે. આમ પોતાની જાતને યાદ કરીને પણ તૃપ્ત થાય છે. એવું થાય ને, આપણે કંઈક સારું કામ કર્યું હોય ને એના પરિણામે આપણને કંઈક સારી વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે આપણી જાતને પણ અભિનંદન આપીએ કે ભાઈ સારું કર્યું. તેવી રીતે પોતાને અભિનંદન આપે છે. અહો વયમ આવું પુણ્ય મેં કર્યું હશે ને. અત્યારે તો કંઈ ખબર નથી આપણને, આ તો પૂર્વજન્મની વાત છે. અત્યારે આ જન્મ માત્ર પુણ્યનો આપણે અનુભવ જ કરીએ છીએ, એના ફળનો. પણ અત્યારે પુણ્યના ફળનો અનુભવ કરીએ છીએ, એનો અર્થ કે કંઈક ભૂતકાળમાં કર્યું હશે, કઈ સદબુદ્ધિ સૂજી. ઓહો, કેવું સરસ કે આવી સદબુદ્ધિ મને સૂજી, આવું પુણ્ય મેં સંપન્ન કર્યું. અહો વયમ. આમ પોતે આ પુણ્ય પ્રાપ્ત કરનાર પોતે એવં વિધ પુણ્ય સંપાદકમ, આ પ્રકારનું પુણ્ય સંપાદન કરનાર પોતાની જાતને નું સ્મરણ કરીને પણ તૃપ્ત થાય છે. જે એ પુણ્યનું સ્મરણ કરે છે, જે પુણ્યને કારણે પોતાને મુક્તિ પ્રાપ્ત, એ પુણ્યનું સ્મરણ કરીને તૃપ્તિ અનુભવે છે. અને જોડે એ પુણ્ય સંપાદન કરનાર પોતાની જાતનું સ્મરણ કરીને પણ તૃપ્તિનો અનુભવ કરે છે. ઇદાનીમ સમ્યક જ્ઞાન સાધનમ શાસ્ત્રમ તદુપદેષ્ટારમ આચાર્યમ અનુસ્મૃત્ય તૃપ્યતિ. હવે જે વસ્તુ એ તૃપ્તિ માટે જે કંઈ કારણભૂત હોય, પુણ્ય કારણભૂત હતું, પોતે પણ કારણભૂત કહેવાય, શાસ્ત્રમાં કારણભૂત છે, ઉપદેશ કરનાર આચાર્યમાં કારણભૂત છે. ઇદાનીમ સમ્યક જ્ઞાન સાધનમ, આ સમ્યક જ્ઞાન, આત્મનું યથાર્થ જ્ઞાન જન્માવનાર એ જ્ઞાન માટેનું સાધન કે પ્રમાણભૂત શાસ્ત્ર છે. તો એકલા શાસ્ત્રને શું કરવાનું, એકલું શાસ્ત્રનો ઉપયોગ તદુપદેષ્ટારમ આચાર્ય અનુસ્મૃત્ય, એ પ્રમાણભૂત શાસ્ત્રનો ઉપદેશ કરનાર આચાર્ય અનુસ્મરણ કરીને તૃપ્યતે તુષ્યતિ, વળી સંતોષ અનુભવે છે. અહો શાસ્ત્રમ અહો ગુરુ અહો જ્ઞાનમ અહો સુખમ અહો આશ્ચર્ય, અહો શાસ્ત્રમ. આ અહોમાં આશ્ચર્ય પણ આવી ગયો કે આશ્ચર્યમય છે આ પુણ્ય, આશ્ચર્યમય અમે છે આ પુણ્ય સંપાદન કર્યું. અહો શાસ્ત્રમ, આ શાસ્ત્રમાં આશ્ચર્યમય છે. અહો ગુરુ, અને ગુરુ તો શું આશ્ચર્યમય છે, શાસ્ત્રમાં આશ્ચર્યમય છે કે આવું શાસ્ત્ર હોવું. તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરનારું શાસ્ત્ર પણ બહુ દુર્લભ છે. દુનિયામાં કઈ આવું શાસ્ત્ર પ્રાપ્ત થતું નથી. એકમેવા દ્વિતીયમ, ઈશ્વર એક છે એવું કહેનારા શાસ્ત્રો તો ઘણા છે, પણ ઈશ્વર જ દ્વિતીય છે. અર્થાત ઈશ્વર સિવાય કઈ છે જ નહીં, એક ઈશ્વર જ છે એવું કહેનારું શાસ્ત્ર દુર્લભ છે. અહો શાસ્ત્રમ, અને શું શાસ્ત્ર છે, માત્ર આવું કહીને બેસી રહેવું નથી. તત્વમસી, તું બ્રહ્મ છે, સર્વમ ખલો ઇદમ, આ સર્વ બ્રહ્મ છે. આ પ્રકારનો ઉપદેશ આપવાનું શાસ્ત્ર દુર્લભ છે જ, પણ જોડે એટલે શાસ્ત્ર માત્ર આટલું કહીને જ અટકી જતું એવું નથી, પરંતુ શાસ્ત્રમાં આ એક ઉત્કંઠા છે કે કેવી રીતે શ્રોતાને આ જ્ઞાન થાય, અને એની જુદી જુદી રીતે એ આ વસ્તુનું પ્રતિપાદન શાસ્ત્ર કરતું હોય છે. તત્ કોને કહેવાય, તદ એટલે શું, ત્વમ એટલે શું, આ તદ અને ત્વમ બંધનું ઐક્ય એટલે શું. તદ એટલે ઈશ્વર, ઈશ્વરનું શું સ્વરૂપ છે, ત્વમ એટલે જીવ કે આત્મા, એનું શું સ્વરૂપ છે,
અને જીવના આત્મા એક જ છે, એ ઈશ્વરના જીવ એક જ છે કે જીવન બ્રહ્મ એક છે. કઈ રીતે? આ બહુ આશ્ચર્યમય વસ્તુ એટલા જ મળે છે કે આપણો અનુભવ તો બધા દ્વૈતનું જ આપણને દર્શન કરાવે છે. આપણો અનુભવ તો એવો જ છે કે હું જીવાત્મા છું. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતિ મુખ્યમાન. ઈશ્વર હોવા ઈશ્વર સાથે એક સાથે સમાન વૃક્ષ ઈશ્વરની જોડે બેઠેલો છે, ઈશ્વરના ખોળામાં બેઠેલો છે, ખોળામાં બેઠેલો ઈશ્વરમાં જ બેઠેલો છે. પુરુષો નિમગ્ન અને છતાં પણ આ પુરુષ, આ બિચારો જીવાત્મા આ દેહમાં નિમગ્ન થઈ ગયો છે, અર્થાત દેહમાં અહમભાવના કારણે સંસારમાં નિમગ્ન થઈ ગયો છે, ડૂબી રહ્યો છે. અનિશા શોચિત મુખ્યમાન, પોતાના અનિશ અર્થાત પોતાના સહાય માને છે. મુખ્યમાન અનેક પ્રકારના મોહને કારણે અનેક પ્રકારના શોક અને સંતાપ અનુભવી રહ્યો છે. આ સંતાપથી પ્રાપ્ત ઉગરવાની કોઈ રીત જ નથી. કોઈ સ્વર્ગમાં ક્યાંય પણ જઈએ તોય પણ આ સંતાપ ઉગરી ના શકીએ. એક તો ઉગરી જવાય. જેમ અર્જુન આ મહાસંતાપ રૂપી શોક સાગરમાં નિમગ્ન હતો, ભગવાન જેવું કે એનો ઉદ્ધાર કરવા માટે એક જ ઉપાય છે આત્મજ્ઞાન. અશોચાન અન્વશોચસ્ત્વમ, શોક કરવાનું કોઈ કારણ નથી. માં શું છે? શોક ન કરે. આમ શોકનો મિથ્યાત્વ બતાવનારો શાસ્ત્ર છે. શોક ઉગારવાનું કારણ કયું? શોકનું મિથ્યાત્વ બતાવે ને. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. જે અસત છે વાસ્તવમાં છે જ નહીં, અને સત છે ક્યારે ન હોય બને જ નહીં. એમ કરીને સમગ્ર સંસારની અને એને કારણે શોકનું મિથ્યાત્વ બતાવે છે. આમ શોકનું મિથ્યાત્વ બતાવીને અને આનંદની સત્યતા બતાવે છે. ભલે આનંદનો અનુભવ નથી પણ આનંદ સત્ય છે, ભલે અમે શોકનો અનુભવ પણ એ શોક મિથ્યા છે. આવું કોણ કહી શકે? સતત શોકમાં ડૂબેલો છું તોય પણ એ શોક મિથ્યા છે. અને ક્યારેક જ આનંદ તો ક્યારેક વર્ષને વચલે દાડે મને પ્રાપ્ત થાય, વચલે દાડેમાં વચલી શિક્ષણે, તો એ આનંદ સત્ય છે એવું કહેનારો આ શાસ્ત્ર છે. આ બહુ નિડરતાથી હિંમતભેર કહે છે અને કહ્યા જ કરે છે ને. ભલે ને આપણે સાંભળીએ ના સાંભળીએ, અથવા ભલે આપણે માનીએ ના માનીએ, છતાં આપણે કહ્યા જ કરે છે. તત્વમસી તત્વમસી તત્વમસી. સ્વામી દયાનંદ મહારાજ કહે કે એક જ વસ્તુ આચાર્ય કહેતો, એક જ વસ્તુ કહે, બીજું કંઈ કહેવાનું અમને છે જ નહીં. પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી, વર્ષોના વર્ષો સુધી ગમે એટલા પ્રવચન આપતો હોય એની પાસે આ એક જ વસ્તુ ઉછલાવીને જુદી રીતે આ એક જ વસ્તુ કહેવામાં આવે છે. આજે તો કાલે તો પરમ દિવસે, આ રીતે તો પેલી રીતે, બીજી રીતે, ત્રીજી રીતે. એક જ ઉપનિષદ તમે જુઓ, કઠોપનિષદ, ગમે તેમાં કેટલી રીતે વસ્તુ બતાવવામાં આવે છે. કેટલી રીતે એક જ સત્યનું પ્રતિપાદન કરવામાં આવે છે. ઘણી વાર એમ લાગે કે આ તો લોકો શાસ્ત્ર કે કહેવાનું જ નથી. તો કે ના, શાસ્ત્રમાં કોઈ પ્રકારની આળસ નથી, પ્રમાદ નથી. અને માટે જે પથ્ય હોય એને તો અનેક વાર કહેવું છે, 100 વાર કહેવામાં વાંધો નથી. પથ્ય અર્થાત હિતકારી હોય એ વસ્તુ સેંકડો વાર કહેવામાં વાંધો નથી. એને પુનરુક્તિ ના કહેવાય. બાકી તો એકનો એક આપણે એને બડબડાટ કહેવાય, એકને એક વસ્તુ કયા કરીએ તો. પણ નહીં, જે પથ્ય છે, હિતકર છે, એને અનેક વાર કહેવામાં આવે તો પણ એ પુનરુક્તિ નથી. જરાય થાક્યા વગર બસ કયા કરે. અને જરાય થાક્યા અહો ગુરુ, એ ગુરુ પણ થાક્યા વગર કયા જ કરે. શાસ્ત્ર પણ મહાન છે અને ગુરુ પણ મહાન છે. આશ્ચર્ય વક્તા કુશલો શ્રદ્ધા, આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. આશ્ચર્ય વક્તા, આનો વક્તા જે છે આશ્ચર્ય છે. આશ્ચર્યો જ્ઞાતા, એનું જાણનાર પણ આશ્ચર્ય છે. કેમ? શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય, શૃણવંતોપી બહવો યન્ન વિદ્યુ. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય. મોટા ભાગના માણસો માટે તો આત્મા શ્રવણ કરવા જ મળતો નથી. સ્વામી કેમ લોકો આ ક્લાસમાં નહીં આવતા? ભગવાન કેમ આ શું થતું? આવું કેમ હશે? સમજ ના પડે આપણને. એટલે ઘણા એક વાર તો કોઈ મને સવાલ પડવા કે સ્વામીજી આખું અમદાવાદ કેમ નથી આવતો? ભાઈ તો એને એમ કે આના વગર માણસ ચલાવી જ કેમ શકે? અને આમાં જે આનંદ આવે છે, આનંદ એ ક્યાં પ્રાપ્ત કેમ થઈ શકે? ભાઈ તો જેને આવતો એને જ આવે. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય. આત્મા શ્રવણ કરવા માટે પણ મોટા ભાગના લોકોને ઉપલબ્ધ નથી. શ્રવણ કરે તો પણ ના કરે.
એવા ક્લાસમાં આવે એટલે શ્રવણ થયું પણ નિયમ નથી હોતો ને, અને માટે શ્રવણ માટે પણ ઉપલબ્ધ નથી. એટલે અને શૃણવંતોપી બહુ, અને ન શ્રવણ કરવાનું કારણ પણ છે આશ્ચર્ય વક્તા, એના વક્તા પણ હોતા નથી ને. મોટા ભાગના લોકો આપણે કંઈક મનોરંજન આપીને ઘેર મોકલે પાછા, ભલે કલાકોના કલાકો બેસી આપણે અને આપણે મનોરંજન પ્રાપ્ત થાય કરો, ઘેર જાઓ પાછા મોકલી આપે. આશ્ચર્ય વક્તા, આનું વક્તવ્ય કરનાર પણ આશ્ચર્ય છે. આ જ વસ્તુને વળગી જ રહ્યો હોય અને તમે આપણે સાંભળવું કે ના સાંભળવું તો પણ આપણે કયા જ કરે, અને એથી કોઈ પ્રકારે ટૂંકમાં કોઈ પ્રકારની બાંધછોડ ના કરે, નો કોમ્પ્રોમાઇઝ, કોઈ બાંધછોડ ના કરે કે આથી ઓછી વસ્તુ કે એનાથી ન્યૂન વસ્તુ ચલાવી જ ના લે. આશ્ચર્ય વક્તા, વક્તા દુર્લભ હોવાના કારણે આપના આપણે સાંભળવા મળતો નથી. શ્રવણાય આપી બહુવીર્યો ન લભ્ય હે, કેમ શ્રવણ કરવા માટે પણ મોટે ભાગે મળતો નથી, કારણ કે આશ્ચર્ય વક્તા આત્માનું વક્તવ્ય, આત્માનું નિરૂપણ કરનાર આશ્ચર્ય છે. શૃણવંતોપી બહો યન્ન વિદ્યુ, કદાચ વક્તવ્ય કરનાર કોઈ મળે તો પણ સાંભળનારામાં ઘણાને જ્ઞાન થતું નથી. કુશલોસ્ય લબ્ધા, અને લબ્ધામાં કુશળ, કઈ કુશળતા હોવી જોઈએ, આપણને શ્રવણ કર્યા પછી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કુશળતા હોવી જોઈએ. કુશલોસ્ય લબ્ધા, કઈ કુશળતા હોવી જોઈએ, બુદ્ધિની સૂક્ષ્મતા હોવી જોઈએ. દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, આમ એકાગ્ર બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. કુશલોસ્ય લબ્ધા, લબ્ધા અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરનાર પણ કોઈક આશ્ચર્ય છે, બહુ એ દુર્લભ છે. આનો વક્તા પણ દુર્લભ છે, શ્રોતા પણ દુર્લભ છે, જ્ઞાતા પણ દુર્લભ છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદયનમ, આમ ટૂંકમાં બધું દુર્લભ છે, આશ્ચર્યમય છે. એટલે કે છે અહો શાસ્ત્રમ, અહો શાસ્ત્રમ, અહો ગુરુ, અહો ગુરુ. ઓહો, શું શાસ્ત્ર, શું દુર્લભ, કેવું મહાન, કેવું આશ્ચર્ય કે આવું શાસ્ત્ર છે. અને અહો ગુરુ, અહો ગુરુ, કેવું આશ્ચર્ય કે આવા ગુરુ છે અને આવા ગુરુનો સમાગમ થયો. દુર્લભમ ત્રયમેવ એતત દેવાનુગ્રહ હેતુકમ, એક માત્ર ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, મનુષ્યત્વ પ્રાપ્ત થવું એમાં તો બધા બહુ પ્રાપ્ત થાય, નથી પ્રાપ્ત થતું. 84 લાખ યોનિમાં મનુષ્યોની બહુ દુર્લભ છે. એમાં મુમુક્ષુત્વ પ્રાપ્ત થવું, મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. એ પ્રાપ્ત થયા પછી પણ મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો સમાગમ થયો અત્યંત દુર્લભ છે. અહો અહો એને દુર્લભતા પ્રકટ કરે છે. અહો ગુરુ, અહો ગુરુ, હું કેવો ભાગ્યશાળી કે આ મહાપુરુષનો સમાગમ થયો. અહો જ્ઞાનમ, તોય જ અહો જ્ઞાનમ એમ કે જ્ઞાન દવ, શાસ્ત્ર તો છે જ, શાસ્ત્ર ઉપયોગી ના થાય આપણને મહાપુરુષનો સમાગમ ના થાય તો એ સમાગમ અહો ગુરુ, અહો ગુરુ. એથી પણ વધારે દુર્લભ શું, અહો જ્ઞાનમ, અહો જ્ઞાનમ. આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ, કોઈ કુશળ આચાર્ય વડે અનુશિષ્ટ, અર્થાત કુશળ આચાર્ય વડે ઉપદેશ અને પ્રાપ્ત થયો છે એવો જ્ઞાતા પણ આશ્ચર્ય છે. એ અહો જ્ઞાનમ, અહો જ્ઞાનમ, એ જ્ઞાનને શું વાત કરવી. આમ તો જ્ઞાન માટે ઘણું બધું કહેવામાં આવે છે. આ જ્ઞાન તો શબ્દોમાં વ્યક્ત ના થઈ શકે, અને છતાં પણ આચાર્ય શબ્દ દ્વારા જ વ્યક્ત કરે છે. શાસ્ત્ર શબ્દ દ્વારા, શબ્દથી પર છે એને વ્યક્ત કરવામાં આવે છે, અને મન દ્વારા, મનથી પર છે એને જાણવા પણ આવે. બે વસ્તુ છે ને, શાસ્ત્ર શબ્દ દ્વારા, શબ્દથી પર છે એને વ્યક્ત કરે છે, અને શ્રોતા મન દ્વારા, મનથી પર છે એને જાણે છે. બધું આશ્ચર્ય છે. અહો જ્ઞાનમ, અહો જ્ઞાનમ. અહમ બ્રહ્મા વૃત્તિ જ્ઞાનમ. અત્યારે દેહોહમ આ પ્રકારની વૃત્તિ પ્રવર્તમાન છે. હું દેહ છું, હું દેહ છું. ત્યાં આગળ અહમ બ્રહ્મ આ પ્રકારની વૃત્તિનો ઉદ્ભવ થયો. તો કે આ વૃત્તિ પણ અજ્ઞાનમાંથી જ જન્મેલી છે. અજ્ઞાન એટલે જે કે જન્મ્યું છે અજ્ઞાનનું પરિણામ છે. છતાં અહો જ્ઞાનમ, અજ્ઞાનમાંથી જન્મેલા વૃત્તિ અજ્ઞાનનો નાશ કરે છે. જેમ સ્વપ્નની અંદર પેલો સ્વપ્નમાં વાઘ જો છળી મરો અને એકદમ જાગી ગયો, સ્વપ્નનો વાઘ જેમ આપણા સ્વપ્નમાંથી જગાડે, તેમ અજ્ઞાનમાંથી જન્મેલા વૃત્તિ અજ્ઞાનનો નાશ કરે. અહો જ્ઞાનમ, અહો જ્ઞાનમ. અજ્ઞાન કેવું આશ્ચર્યમય છે, કેવું દુર્લભ છે, કેવું આશ્ચર્યમય છે. અહો સુખમ,
અહો એને કારણે જે અમને આવું દુર્લભ સુખ પ્રાપ્ત થયું. અહો સુખમ. આમ સુખ તો ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સુખનો કોઈ વિષય હોય ત્યારે. પણ આ કેવું સુખ છે? નિર્નિમિત્ત, કોઈ પ્રકારના કારણ વગરનું આ સુખ છે. અત્યારે સુખ અનુભવતા હતા કોઈ કારણ નથી. કશું આપણને અનુકૂળ હોય ત્યારે સુખનો અનુભવ. અહો સુખમ, અહો સુખમ. આ સુખ પણ આશ્ચર્ય છે, કારણ કે સુખનું કારણ દેખાતું નથી. આત્મનેવ આત્મના તુષ્ટ. બસ આત્મામાં સ્વયં પોતાના વડે તુષ્ટ છે. સુખનું કારણ તો જણાતું નથી. કેમ આનંદમાં છે? બે માણસ હોય, એકાદ ગાડો હોય, તો આપણે એને હસતો જોઈએ અને કોઈ કારણ દેખાતું નથી. ઉન્મત્ત બાલોન્મત્ત વદેવ રમતે બાલોન્મત્ત વદેવ. એક બાળક હોય છે ને, એમને હસ્યા કરતો હોય. પેલો સૂતો હોય ને, આમ છત સામે જોઈને હસ્યા કરે. કેમ હશે ભગવાન જાણે, કોઈ કારણ વગર. બે ગાડો હોય પણ હસ્યા કરતો હોય, એનું પણ કારણ ના હોય. અંતરીવા અહો સુખમ, અહો સુખમ. આ જીવનમુક્ત મહાપુરુષ પણ આનંદમાં છે, એનું કારણ આપણે દેખાતું નથી. અર્થાત સુખનું કોઈ કારણ આમ જવાબ દેખાતો ન હોય છતાં પણ એ સુખમાં છે, સુખમાં છે, આનંદમાં છે. અહો બધું આશ્ચર્ય છે. આ શાસ્ત્ર પણ આશ્ચર્ય છે, દુર્લભ છે. એનો વક્તા પણ આશ્ચર્ય છે, એનો જ્ઞાતા એટલે જ્ઞાન એ પણ આશ્ચર્ય છે. એને કારણે આજે સુખ જન્મે બધું પણ અલૌકિક છે, આશ્ચર્ય છે, અદ્ભુત છે. અહો તેનો આશ્ચર્ય એ અદ્ભુત છે, એ પ્રગટ કરે છે. આમ કરીને ગ્રંથકાર્ય તૃપ્તિદીપ પ્રકરણ પૂરું કર્યું. અને છેલ્લા 298માં શ્લોકમાં આ ગ્રંથ અભ્યાસ ફલમાં, આ ગ્રંથના અભ્યાસનું, એટલે ગ્રંથ એટલે કે 7મું આ પ્રકરણ તૃપ્તિદીપ પ્રકરણ જે છે એ પ્રકરણના અભ્યાસનું ફળ છેલ્લા શ્લોકમાં કહે છે. 298માં શ્લોકમાં કહે છે, તૃપ્તિદીપમિમં નિત્યમ येनु संदधते बुधाः ब्रह्मानंदे निमज्जन्तः ते तृप्यन्ति निरन्तरम्. तृप्तदीपमिमं नित्यम एवं तृप्तदीपम. આમ ગ્રંથકાર પોતે જ આ પ્રકરણ ના આવે તૃપ્તદીપમ. એ નામ પ્રમાણે જયારે ગુણ બના હોય ત્યારે વસ્તુ અન્વર્થને કહેવાય. તૃપ્ત દીપમ, દીપ એટલે પ્રકાશક, તૃપ્તિનું પ્રકાશક આ પ્રકરણ છે ને તૃપ્તિ દીપ કહેવાય. દીપ શું કરે? પ્રકાશ આપે, વસ્તુને પ્રકાશિત કરે. તો તૃપ્તિને પ્રકાશિત કરતો હોવાને કારણે આ પ્રકરણને તૃપ્તિ દીપ કહેવામાં આવે. કોની તૃપ્તિ? જીવનમુક્ત મહાપુરુષની તૃપ્તિ. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. આત્માનમ ચેત વિજાનીયાત અયમ. જે આત્મા જે સ્વયં પ્રકાશ છે, અપરોક્ષ છે, એ આત્માને વિજાનીયાત ચેત, જો એને જ્ઞાન થાય તો દુર્લભતા બતાવે છે. આ ચેત શબ્દ જ્ઞાનની દુર્લભતા બતાવે છે, અધિકારી દુર્લભતા બતાવે છે કે ખૂબ બધા પુણ્ય પુંજના પરિપાક રૂપે અને જરા જ્ઞાન જન્મે કે હું બ્રહ્મ છું, અપરોક્ષ જ્ઞાન જન્મે. અયમસ્મી પુરુષ, આ પુરુષ આ જીવાત્મા આ પ્રકારનું જ્ઞાન થાય કે હમ બ્રહ્મા, બ્રહ્મ હું છું, હું બ્રહ્મ છું, હું કોઈ જીવ નથી. કિમિચ્છન કસ્ય કામાય, તો કોની ઈચ્છા કરનારો? આમ પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણે છે અને જગતને મિથ્યા જાણે છે. અર્થાત જગતના વિષયો મિથ્યાઓના કારણે કોઈ ભોગ્ય પદાર્થ રહ્યો જ નથી. કિમિચ્છન કસ્ય કામાય, પેલો ભોગતા પણ બાધિત થઈ ગયો. આમ જગત પણ બાધિત થઈ ગયો, ભોગતા પણ જગતને અંતર્ગત હોવાને કારણે એવું બાધિત થઈ ગયો. આ ભોગ્ય અને ભોગતા બંને બાધિત થઈ ગયા. શરીરમ અનુસંજ્વરે, તો આ ભોગ્ય અને ભોગતા બંનેને ખુશ રાખવા માટે અત્યાર સુધી જે સંતાપ અનુભવતો હતો, બીજું શું સંતાપ છે ને માટે, અને પેલો ભોગતા એને ખુશ રાખવા માટે ને, પેલું કે મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, લે ભાઈ એમ કરતા કરતા આપણે વિચારા એની પાછળ આપણે તો આખો દિવસ કામ કરતા જ હોઈએ, પરિશ્રમ કરતા જોઈએ અને મરી પડીએ ને. શેના માટે? પેલાને ખુશ રાખવા માટે. અને પેલો પણ આજે આ ભોગ્ય માંગે, પેલો કાલે બીજું માંગે, પરંતુ ત્રીજું માંગે. ભોગ્ય પણ રહ્યું નથી, ભોગતા પણ રહ્યું નથી. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત,
તો પછી આ શરીરના અનુસરણે ક્યાંય શા માટે સંતપ્ત થાય, અર્થાત એનો કોઈ સંતાપ શા માટે રહે? આમ એ મંત્રમાં જે કહેવાય એથી વધીને આ ગ્રંથકાર કહે છે. આ બધા 298 શ્લોકમાં આ એક જ 4 લીટીનો એક જ નાનકડો મંત્ર છે. એ મંત્રનું જ આખું અહીંયા વિચાર કરવામાં આવે. પણ મંત્રમાં અભિપ્રેત વસ્તુ કઈ છે? કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. શા માટે હવે એ શરીરને અનુસરીને સંતપ્ત થાય, અર્થાત એને કોઈ સંતાપ રહેતો નથી. પણ સંતાપ ન રહેતો શું રહે? તૃપ્તિ રહે. શોક મોક્ષ નિરતિશય તૃપ્તિ, એ વસ્તુ થઈ. 7 અવસ્થાઓ ગઈ ને બધી. આ ચિદાભાસ જીવાત્માની 7 અવસ્થાઓ ગઈ. અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક મુક્તિ અને આનંદ અવાપ્તિ, તૃપ્તિ. તો અજ્ઞાન, આવરણ પછી 2 પ્રકારનું કહ્યું. અસત્વાપાદકમ, અભાનાપાદકમ. અસત્વાપાદકમ બ્રહ્મ નથી, આનંદ નથી, જીવનમાં કશું છે જ નહીં. કેમ નથી? કશું ભાસતું નથી. અસત્વાપાદકમ, અભાનાપાદકમ, આ પ્રકારનું આવરણ. એને કારણે વિક્ષેપ, અહમ કરતા, અહમ ભોગતા, અહમ દુઃખી. સુખી તો ક્યારેક જ હોય છે, અહમ દુઃખી મોટે ભાગે. પરોક્ષ જ્ઞાન કે નહીં બ્રહ્મ છે, આનંદ છે, ચિંતા. એ બિચારો આનંદ શોધ્યા જ કરે છે ચારે બાજુએ, ક્યાંય મળતો જ નથી. આનંદ તું શોધી રહ્યો છે એવો આનંદ છે. ખરેખર છે? તો કે હા. કોણ છે? તું છે. અપરોક્ષ જ્ઞાન, એ આનંદ હું છું. અપરોક્ષ જ્ઞાન. એને કારણે બધા સંતાપમાંથી મુક્તિ અને આ નિરતિશય તૃપ્તિની પ્રાપ્તિ. તો આ 7મી અવસ્થા જે પેલા શ્લોકમાં સ્પષ્ટ રીતે કહેવામાં નથી આવી, પરંતુ અભિપ્રેત છે. આ આખા આ મંત્ર છે એના અર્થનો વિસ્તારપૂર્વક અહીંયા આગળ વિવેચન કરવામાં આવ્યું. ઇમમ તૃપ્તિ દીપમ યે નિત્યમ બુધાહ, યે બુધાહ નિત્યમ અનુસંધતે. જે બુદ્ધિમાન વિવેક મનુષ્યો નિત્યમ સતત આનું સેવન કરે છે, અનુસંધતે આનું અનુસંધાન કરે છે. આ તૃપ્તિ પ્રકરણની અંદર જે કહેવામાં આવ્યું, સતત અનુસંધાન કરે છે, એનું ચિંતન કરે છે, એનું મનન કરે છે, એનું સેવન કરે છે સતત. બ્રહ્માનંદે નિમજ્જંત. ગ્રંથકારને કોઈ શંકા નથી કે લોકો બ્રહ્માનંદમાં નિમગ્ન થશે. તે તૃપ્યંતી નિરંતરમ, અને નિરંતરમ એ લોકો પણ એ જ તૃપ્તિનો અનુભવ કરશે, કારણ કે એ તૃપ્તિનું સ્વરૂપ છે. આ તૃપ્તિ પ્રાપ્ત કરવાની હોત તો આ જુદી છે, આ તૃપ્તિ એમનું સ્વરૂપ છે. અને જે સ્વરૂપભૂત વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન જોઈએ. એ જ્ઞાન વડે જ્ઞાનની વૃત્તિ જે મળે, વિચાર જોઈએ. તો આ 7મું પ્રકરણ તૃપ્તિ પ્રકરણ એ આત્માના સ્વરૂપ પર વિચાર રૂપ છે. અને આ 7મા પ્રકરણનું અનુસંધાન કરવું એટલે આત્માનું અનુસંધાન કરવું. આત્મા એટલે તૃપ્તિનું અનુસંધાન કરવું. અર્થાત દુઃખ મિથ્યા છે અને તૃપ્તિ સત્ય છે, એ વસ્તુનું અનુસંધાન કરવું. મિથ્યા વસ્તુ ક્યાં સુધી ટકી રહે? જ્યાં સુધી આપણે સત્યતા આપીને ટકી રહે, પરંતુ જ્યારે એને આપણે પડકારીએ તો પછી ટકી ના રહે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે, વિચારમ ન સહતે માયા. આ માયા છે ને એ વિચાર સહન ના કરી શકે. જેમ કે મિનિસ્ટર, એવી કે જે મિનિસ્ટર વિચાર સહન અંદર એમની ભાઈ સંપત્તિ ક્યાંથી આવે ને ફલાણું ક્યાંથી આવ્યું એ જરા એમાં ઇન્કવાયરી થાય પછી એ બધું ક્યાં ક્યાં પોલમપોલ બહાર પડે, ત્યાં સુધી બધું બરાબર હોય. તો માયા પણ જ્યારે વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી બહુ પ્રબળ હોય, વિચાર કરવામાં આવે તો ધીમે ધીમે પોકાળતા સ્પષ્ટ થઈ જાય. અને તેથી આત્માની સત્યતા અને જગતની મિથ્યાત્વ એના પર વિચાર થયેલો છે. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ, એ જ કહેવામાં આવ્યું. એનું સતત ચિંતન કરવું. તત્કથનમ એનું કથન, એનું અનુસંધાન કેમ કરવું? તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. બસ એને જ બ્રહ્માભ્યાસમ વિદુર બુધાહ, એને બુદ્ધિમાન મનુષ્યો બ્રહ્માભ્યાસ કહે છે. આ પ્રકારે કરવાથી તે નિરંતરમ તૃપ્યંતી, એ લોકો નિરંતર તૃપ્તનો અનુભવ કરશે. બ્રહ્માનંદે નિમજ્જંત, બ્રહ્માનંદમાં નિમગ્ન થયેલા એ સતત તૃપ્તિનો અનુભવ કરશે. આ પ્રકારે આ 7મા પ્રકરણનું જે ફળ છે, ગ્રંથ અભ્યાસનું ફળ પણ અહીંયા કહ્યું. આ રીતે આ તૃપ્તિદીપ પ્રકરણ અહીંયા સમાપ્ત છે. इति श्री विद्यारण्यकृत पंचदश्याम तृप्तिदीपाख्यम प्रकरण समाप्तम. प्रकरण समाप्त.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः।